નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ફરી એક નવી સરકારી ભરતીની જાહેરાતની માહિતી લઈને આ વિડીયો આવી ગયા છે। મિત્રો, આ જાહેરાત છે જુનિયર ઓપરેટર આઈટીઆઈમાંથી ઇલેક્ટ્રિશિયનનો કોર્સ કરેલા ઉમેદવારો માટે આ જાહેરાત સૌથી મહત્વની છે। આ જાહેરાત ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી છે। તો આપણે આ જાહેરાતની ઓફિશિયલી માહિતી અહીં મેળવી। ભાવનગર મહાનગરપાલિકાના જુનિયર ઓપરેટર સંવર્ગની ખાલી રહેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે http://ojs.gujarat.gov.in વેબસાઇટ પર તારીખ 10/5/2026થી તારીખ 31/5/2026 સુધીમાં ઓનલાઈન અરજી ઉમેદવારી કન્ફર્મ કરવા માટે જણાવવામાં આવે છે। મિત્રો, અહીં જગ્યાનું નામ જોઈએ તો જુનિયર ઓપરેટર સીધી ભરતીથી જગ્યાઓ ભરવા માટેની માહિતી દર્શાવતું પત્રક અહીં આપવામાં આવ્યું છે। તો જગ્યાનું નામ છે જુનિયર ઓપરેટર। અહીં કુલ 7 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। આ જગ્યા ઉપર અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાતની માહિતી મેળવીએ તો ઉમેદવારે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આઈટીઆઈમાંથી ઇલેક્ટ્રિશિયનનો નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ કોર્સ કરેલો હોવો જોઈએ। ગુજરાત સિવિલ સર્વિસ ક્લાસિફિકેશન એન્ડ રિક્રુટમેન્ટ રૂલ્સ 1967 મુજબ પ્રવર્તમાન જોગવાઈઓ અનુસાર કમ્પ્યુટરની જાણકારી અંગેનું પ્રમાણપત્ર પણ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજીનું પણ પૂરતું જ્ઞાન અહીં ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને પગાર કેટલો મળવાપાત્ર થશે તેની માહિતી મેળવીએ તો પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ માસ 26,000 રૂપિયા નિયત કરેલો ફિક્સ પગાર મળવાપાત્ર થશે। ત્યારબાદ 3 વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાયેથી 7મા પગાર પંચ મુજબ પે મેટ્રિક લેવલ 2 સ્કેલ 19,900થી 63,200 નિયમિત નિમણૂક મળવાપાત્ર થશે। આ જગ્યા ઉપર અરજી કરવા માટેની ઉંમરની માહિતી મેળવીએ તો અરજી સ્વીકારવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ। મિત્રો, અહીં વય મર્યાદામાં છૂટછાટ અને કેટલી વયમર્યાદા સુધી તમે અરજી કરી શકો છો તેની માહિતી જોઈએ તો ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ। ભાવનગર મહાનગરપાલિકાના કર્મચારીઓની ઉંમરનો બાદ લખશે નહીં, પરંતુ અધિકતમ વયમર્યાદા 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ। મિત્રો, અહીં વયમર્યાદાની અંદર ગુજરાત સરકારના નિયમ પ્રમાણે દરેક ઉમેદવારને છૂટછાટ મળવાપાત્ર થશે તેની માહિતી અહીં આપવામાં આવી છે। તે ઉમેદવારોએ અહીં જોઈ લેવાની રહેશે। મિત્રો, અહીં કુલ જગ્યાઓમાંથી અનામત કેટેગરી પ્રમાણે કેટલી જગ્યાઓ કેટેગરીમાં ફાળવવામાં આવી છે તે જોઈએ તો કુલ જગ્યાઓ મિત્રો અહીં 7 છે। અનુસૂચિત જનજાતિ માટે કુલ 1 જગ્યા ઉપર ભરતી થશે। એસસી/બીસીના ઉમેદવારો માટે 2 જગ્યા ઉપર ભરતી થશે। ઈડબ્લ્યુએસના ઉમેદવારો માટે 1 જગ્યા ઉપર ભરતી થશે અને જનરલ ઉમેદવારો માટે અહીં કુલ 3 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। મિત્રો, અહીં બીજી અલગ અલગ પ્રકારની જે સૂચનાઓ આપી છે તે જે ઉમેદવારોને લાગુ પડતી હોય તેમણે અહીં જોઈ લેવાની રહેશે। આપણે અહીં મુખ્ય સૂચનાઓ છે તેની જ માહિતી મેળવીશું। મિત્રો, અહીં 7 નંબરની અંદર કોમ્પ્યુટરની જાણકારી બાબતેની માહિતી આપવામાં આવી છે। તો ઉમેદવારે રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગના સરકારી ઠરાવ મુજબ કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતા હોવા જોઈએ। કોઈપણ માન્ય તાલીમ સંસ્થાનું પ્રમાણપત્ર અથવા સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઈએ। જાહેરાતની સામાન્ય જોગવાઈઓ અહીં આપવામાં આવી છે। તો ઉમેદવારનું નાગરિકત્વની માહિતી જોઈએ તો ઉમેદવાર ભારતના નાગરિક હોવા જોઈએ। મિત્રો, અહીં શૈક્ષણિક લાયકાતની માહિતી આપવામાં આવી છે તે જોઈએ તો ઉમેદવાર જાહેરાતમાં દર્શાવેલી શૈક્ષણિક લાયકાત અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ધરાવતા હોવા જોઈએ। ઉમેદવારે શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટી સંસ્થામાંથી મેળવેલી હોવી જોઈએ। ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે ઉમેદવારે ઓનલાઈન અરજીપત્રકમાં જણાવ્યા મુજબની શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટી સંસ્થાની અસલ માર્કશીટ તથા તેની સ્વયં પ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે। કોલેજના આચાર્ય દ્વારા આપવામાં આવેલી પ્રમાણપત્ર માન્ય ગણવામાં આવશે નહીં। શૈક્ષણિક લાયકાત કામચલાઉ ધોરણે માન્ય ગણાશે તેવો ઉમેદવારનો હક દાવો સ્વીકારવામાં આવશે નહીં। જાહેરાતમાં દર્શાવેલી લાયકાતની સમકક્ષ લાયકાત ધરાવે છે તેવો તેમનો હક દાવો હોય તો આવા ઉમેદવારે સમકક્ષતા પ્રસ્થાપિત કરતા આદેશો અધિકૃતતા વિગતો આપવાની રહેશે। જગ્યા પર પસંદગી કરવા માટેની લેખિત પરીક્ષાની માહિતી મેળવીએ તો લેખિત પરીક્ષામાં ઉમેદવાર પોતાના ખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે। લેખિત પરીક્ષાનું માધ્યમ જગ્યાની મૂળ શૈક્ષણિક લાયકાતના કોર્સને અનુરૂપ મહાનગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવશે, અન્યથા ગુજરાતી રહેશે। આ સંવર્ગમાં ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાના કિસ્સામાં અથવા સીધી પસંદગીથી ભરતીના
કિસ્સામાં પ્રતીક્ષા યાદીની મુદત 2 વર્ષ અથવા તો તે પછીની પરીક્ષાનું પરિણામ જાહેર થાય તે પૈકી જે વહેલું હોય તે ગણતરીમાં લેવામાં આવશે. ઉપરોક્ત દર્શાવેલી જગ્યાઓની સંખ્યામાં ફેરફાર કરવાનો કમિશનર મહાનગરપાલિકાને અબાધિત અધિકાર રહેશે. અરજીની સંખ્યાને ધ્યાને લઈ લેખિત પરીક્ષા કે મૌખિક કસોટી લેવા અંગે ભાવનગર મહાનગરપાલિકાની પસંદગી સમિતિ દ્વારા નિર્ણય લેવામાં આવશે. તે તમામને બંધન કરતા રહેશે. જાહેરાતની જોગવાઈઓને અર્થઘટન અને આ ભરતી પ્રક્રિયા બાબતે કમિશનર ભાવનગર મહાનગરપાલિકાનો નિર્ણય આખરી અને તમામને બંધન કરતા રહેશે. મિત્રો, અહીં ઓનલાઈન અરજી કરવાની તથા અરજી ફી ભરવાની માહિતી મેળવીએ તો ઉમેદવારે જાહેરાત સંદર્ભમાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે. ઉમેદવારે 10/5/2026થી તારીખ 31/5/2026 સુધીમાં https://ojas.gujarat.gov.in પર 10/5/2026થી 31/5/2026 દરમિયાન અરજી કરવાની રહેશે. ઉમેદવારે અરજી કરવા માટે નીચે આપેલા 1 થી 16 સ્ટેપ અનુસરવાના રહેશે અને કન્ફર્મ નંબર મેળવ્યા પછી જ અરજી માન્ય ગણવામાં આવશે. તો મિત્રો, અહીં તમને આ જગ્યા ઉપર અરજી કરવા માટેનું મહત્ત્વની માર્ગદર્શન અહીં આપવામાં આવ્યું છે. તેના કુલ 16 સ્ટેપ છે. આ 16 સ્ટેપને જો તમે અનુસરશો તો પોતાનું ફોર્મ પોતાની જાતે પણ અહીં તમે ભરી શકો છો. તો તમારે આ અરજી ફોર્મ ભરતા પહેલાં આ 16 સ્ટેપનો યોગ્ય અભ્યાસ કરી અને પછી પોતાનું ફોર્મ ભરવાનું રહેશે. મિત્રો, અરજી ફી બાબતેની એક મહત્ત્વની નોંધ અહીં આપવામાં આવી છે. તે જોઈએ તો બિન અનામત વર્ગના ઉમેદવારોએ પોસ્ટ ઓફિસમાં ₹1000 અને અનામત વર્ગના ઉમેદવારોએ ₹500 ભાવનગર મહાનગરપાલિકાની ફી પ્લસ પોસ્ટલ સર્વિસ ચાર્જ ભરવાનો રહેશે અને ફી ભર્યા અંગેનું ચલણ રજૂ કરવાનું રહેશે. અન્ય રાજ્યના અનામત ઉમેદવારોને ગુજરાત રાજ્યમાં અનામતનો લાભ મળવાપાત્ર થતો ન હોય તેઓએ ઉપર મુજબની ફી ભરવાની રહેશે. ફી ભર્યા વગરની અરજી રદ થવાને પાત્ર છે. ફી ભરેલી નહીં હોય તેવા ઉમેદવારોને કોઈપણ સંજોગોમાં લેખિત પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. આ ફી ફક્ત પોસ્ટ ઓફિસ દ્વારા સ્વીકારવામાં આવશે. રોકડમાં ડિમાન્ડ આપતી ઇન્ડિયન પોસ્ટલ ઓર્ડર કે પે ઓર્ડરના સ્વરૂપમાં આ ફી સ્વીકારવામાં આવશે નહીં. તેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવું. ઉમેદવારોએ ખાસ જણાવવાનું કે અરજીપત્રક તથા પ્રમાણપત્રોની ચકાસણી દરમિયાન કોઈપણ ઉમેદવાર આ જગ્યાના ભરતી નિયમો તથા જાહેરાતની જોગવાઈ મુજબની લાયકાત ધરાવતા નથી તેમ માલુમ પડશે તો તેમની ઉમેદવારી કોઈપણ તબક્કે રદ કરવામાં આવશે. સિનિયર ઓપરેટરની જગ્યાની જાહેરાતની અન્ય વધુ વિગતો ભાવનગર મહાનગરપાલિકાની નોટિસ બોર્ડ અને ભાવનગર મહાનગરપાલિકાની વેબસાઇટ www.bmcgujarat.com તથા ઓજસ વેબસાઇટ ઉપરથી મેળવી શકશો. મિત્રો, આ હતી ભાવનગર મહાનગરપાલિકાના જુનિયર ઓપરેટર સંવર્ગની હાલ ખાલી રહેલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની જાહેરાતની સંપૂર્ણ માહિતી આપતો વિડીયો. અહીં મિત્રો, તમે જો આપવામાં આવેલી શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા વગેરે જો ધરાવતા હોય તો આપવામાં આવેલી તારીખ સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે. જાહેરાતની માહિતી આપતો વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ. આભાર.